ગાઈસ તો અમે બી ઘર સાફ કરવા કાઢ્યું છે તો દિવાળીની સાફ સફાઈ આ બધું જ હવે નીકાળ્યું છે સાંજે રાતના કેટલા ગયા છે ઘડિયાળ બી લઈ લીધી છે કશું દેખાતું નથી તો જમી કરીને અમે બધી સાફ સફાઈ કરવા માટે બધું કાઢ્યું છે તો જલ્દી થઈ જાય અત્યારે થોડું નીકાળશે થોડું સવારે નીકળતું ખબર છે બસ સાફ સફાઈ થઈ જાય એટલે થોડું કરીને બધું કાઢ્યું છે અને થોડું પડ્યું છે અને હું થાકી ગઈ મારી બહેન એનું કામ લઈને બેઠી છે અને અમારી મમ્મી જે સુઈ શું ગઈ રહે છે આ અંદર કામ પડ્યું છે જો બધું દેખાય છે બહુ થાકી આ છે અમારી શિપ્રા અમારી બેને લાઈન મૂક્યું છે પણ ક્યારેય ખબર નથી ક્યારે વાપરી છે લાસ્ટ ટાઈમ જરા બી પ્રેક્ટિસ જ કરતી નથી શિપ્રા ક્યારની બચારી એની જગ્યા ઉપર ઊંઘતી હતી ત્યારે આજે ઉઠી છે જો આટલે કામ આવ્યું છે અને હું બતાવું કે કેટલા વાગ્યા છે ઓહો 8:30 વાગ્યા છે જો 8 વાગ્યા 8 અને અમારા દાદા છે બહુ જ ચલો બત્તી કરો અને પકડાય ને યાર આવ અહીંયા જમણવાર ચાલે છે ઓકે ગાઈસ તો મારે હવે માર બેન મને બોલે છે કે કામ કર તો મારે કામ કરવા જવું જ પડશે તો ચલો બાય હવે થોડું ઘણું કામ તો કરવું જ પડે ને નહીં બાય થઈ ગયું હવે બહાર લઈ જવાનું છે અહીંયા પણ બધું ભરાઈ ગયું આમ તો એમ લાગે કે ઘરમાં કંઈ છે જ નહીં પણ જે દિવસે ઘર સાફ કરવાનું હોય ને એ દિવસે ખબર પડે કે શિકાયતો બધી ખોટી હતી અને એમાં આ અમારું ખામ ખેડું ખટકું चलो मैं यूं चुटकी बजा के ये सब कुछ करके वापस आती हूँ આ અમાર ગાંડી હવે વચ્ચે કહે છે કે અમારે ગરબા રમવા જવું છે હવે એટલે અમે અમને તૈયાર કરી દીધા છે પણ હવે અમારે આંટો મારવા તો લઈ જ જવી પડશે ભલે અમે પોતે તૈયાર નહીં થયેલા હોય પણ અમારે એને તો તૈયાર કરી દીધી છે એટલે લઈ જ જવી પડશે ઓકે આ મેડમ તો આવી રીતે જ જશે અને હું પણ એઝ ઇટ ઇઝ જઈશ સો ગાઈઝ તો અમે નીકળી ગયા અમે લોકો જરા પણ રેડી નહીં થયા પણ તક્ષુ માટે અમે જઈ રહ્યા છીએ અમારા ગામમાં જ થાય છે નવરાત્રી મંદિરે તો અમે એને ત્યાં લઈ જઈ અને હાય ગાઈસ આ અમારા ગામનું મંદિર છે અને અહીંયા નવરાત્રી થાય છે બહુ જ મોટા પાયે થાય છે તક્ષુ આ બાજુ આય આપણે ચપ્પલ કાઢ આપણે કાઢી તો નહીં અહીંયા જોગણી માતાનું મંદિર છે આ જો તમે લોકો જાણતા જ હશો હેલો જે કરો બે જે કરો હાથ જોડો બસ સો ગાઈસ હજી નવરાત્રી ચાલુ થઈ નથી પણ અમે થોડી વાર બેઠા અને પછી એને ઊંઘ આવી ગઈ તો અમે થોડી વાર બેસીને પછી નીકળી ગયા હતા ત્યાંથી ગાઈસ ગુડ મોર્નિંગ આ દેખો બધું જ અમે રાતે નીકાળી દીધું હતું એટલે અત્યારમાં બહુ જ ઓછું કામ એવું છે અને ફટાફટ કામ થઈ જાય એના માટે અને અમારી બહેન જોવા બધું જ રાતે મેં નીકાળી દીધું હતું તો હવે જે બી કામ કરવાનું ફટાફટ થઈ જાય આખું ઘર ખાલી કરી દીધું છે ચાના વાસણ બી હજુ સુધી પડ્યા છે ચલો ફટાફટ કામ થઈ જાય બાય આમાં બેન દેખો ઉપર ચડે બધું સાફ સફાઈનું કામ ઓલવેઝ એ જ કરતી હોય હું નહીં કરું કદી ત્યારે મારા ભાગમાં ના આવે કારણ કે મારી સાફ સફાઈમાં કંઈ લેવાનું ના હોય અડધો કચરો પડ્યો હોય આવું કામકાજ છે મારું મારી બેનને પસંદ જ નથી આવતું મારું કામ એટલે એ જ કરે અને મારી મમ્મી બહાર વાસણ કરે છે આટલા ટાઈમ વાસણ એને ધોવડાવતી હતી દેખો એટલું આવું ઘર પડ્યો હોય ને આવું બધું કામ હોય તો કંટાળો આવે મને તો બહુ જ આવે બધું જ આટલા વાસણ કર્યા ખાલી મેં મમ્મી આટલા વાસણ કર્યા ત્યાં સુધી
लाइट चली गई है तक्षण चॉकलेट लाए થઈ રહે જુઠ્ઠી જુઠડી મારે હા સાબુ લગાવવાનો બ્રશ લગાવવાનો બધું જ બધું મારે ખાલી 5 દેખો આટલું બધું કામ પછી લોકો એમ કહેશે કે તમે શું કામ કરો છો પછી ઘણા બધા લોકો એવું કહેતા હોય કે તમારે તો ખાલી વિડીયોઝ બનાવવાના તમે થોડી કામ કરતા હોય તો અમારા ઘરનું કામ તમે કરવા આવતા છો આ એ લોકો માટે છે કે જો અમે બી કામ કરીએ છીએ સમજ્યા તમે સમજ્યા भाई करके हमने कुछ बर्तन वगैरह भी लगा दिए हैं और देखो ये घर अभी थोड़ा चमक रहा है अभी यहाँ की सारी चीज़ें हम कल करेंगे बस घर मस्त चमकाई दीधું છે હવે પણ હજુ બહાર કામ ચાલુ જ છે વિડીયો બનાવવાનું ભૂલી ગયા હતા તો સોચું લાય થોડું બનાવી દઈએ તો આ બીજો દિવસ ચાલુ છે અત્યારે અને હવે બધું કામ પતી ગયું બસ આટલું હવે ઉપર લગાવી દેવાનું છે फिर उसके बाद डन है ना કેવું તમને કેવું ફીલ થાય છે અત્યારે હજુ બાકી છે થોડું એના પછી આપણે ફરીથી તમારો રિવ્યૂ લઈશું કે ઓકે